હેલો એવરીવન, હું છું ડૉક્ટર પાર્થ પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન ઓરા હોસ્પિટલ સાઉથ બોપલ અમદાવાદથી. 2 દિવસ પહેલાં એસ્ટ્રાઝેનેકા કંપની જેણે કોવિશિલ્ડ કોવિડ વેક્સિન ડેવલપ કરી હતી એમના તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે કોવિશિલ્ડ વેક્સિનના કારણે TTS, જેને થ્રોમ્બોટિક થ્રોમ્બોસાઇટોપેનિક સિન્ડ્રોમ કહેવાય છે, સામાન્ય ભાષામાં સમજીએ તો એને બ્લડ ક્લોટિંગ પણ કહી શકાય, એ રેર સાઇડ ઇફેક્ટ વેક્સિનના કારણે ડેવલપ થાય છે. તો આને ઘણા બધા લોકો મિસઇન્ટરપ્રિટ કરી રહ્યા છે અને ઘણા બધા અસામાજિક તત્વો એવા છે જે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા પબ્લિકને મિસગાઈડ કરી રહ્યા છે કે જો તમે આ વેક્સિન લીધી હોય તો તમને લાઈફ ટાઈમ આ વેક્સિનના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને બ્લડ ક્લોટિંગનું જોખમ છે. આ ઉપરાંત જો તમે આ વેક્સિન રિસીવ કરી હોય તો તમે ડાયમર અને LFT જેવા ટેસ્ટો કરાવો. તો આ બાબતે મારે થોડું ક્લેરિફિકેશન કરવું હતું. તો બેઝિકલી આ જે સાઇડ ઇફેક્ટ છે TTS, એ બહુ જ રેર સાઇડ ઇફેક્ટ છે વેક્સિનના કારણે. જો 10 લાખ લોકોએ આ વેક્સિન રિસીવ કરી હોય તો એમાંથી માત્ર 7 થી 8 લોકોને જ આ સાઇડ ઇફેક્ટ ડેવલપ થવાનું જોખમ છે. આ ઉપરાંત જો તમને આ સાઇડ ઇફેક્ટ થવાની હોય તો તે વેક્સિન રિસીવ કર્યાના વિધિન 1 to 2 મંથ, એટલે કે 30 થી 60 દિવસની અંદર જ થઈ જતી હોય છે. એટલે તમે બિલકુલ ચિંતામુક્ત થઈ જાઓ. જો તમે આ વેક્સિન રિસીવ કરી હોય તો તમને લાઈફ ટાઈમ કોઈ બ્લડ ક્લોટિંગ, હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ નથી. અને જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તમે આ વધુમાં વધુ લોકો જોડે શેર કરો. થેન્ક યુ.